તો વર્ષના પહેલા દિવસે માર્કેટની નબળી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 100 પોઈન્ટ તૂટીને 72,100ની સપાટીએ પહોંચ્યું છે. તો નિફ્ટી પણ 30 અંકોના ઘટાડા સાથે 21,700ના લેવલ પર. વિશ્વના ટોપ 10માંથી 5 માર્કેટમાં વર્ષના પહેલા દિવસે વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો. સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો, પરંતુ તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં છે. તો માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા આપણી સાથે જોડાયા છે સમગ્ર બાબતે વાતચીત કરવા માટે. રવિભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા 2024નો આ પ્રથમ દિવસ, અને કહેવામાં આવે કે સપ્તાહની શરૂઆત પણ આજે થઈ છે. આજનો દિવસ માર્કેટ માટે કેવું છે? દિવસ પહેલો દિવસ છે, એ મંથનો હોય, ફાઇનાન્શિયલ યરનો હોય અને આ સપ્તાહનો હોય. આજે ફર્સ્ટ ડે થોડું કન્સોલિડેશન છે, કારણ કે આજે વર્લ્ડમાં મોસ્ટ ઓફ માર્કેટ જે ટોપ માર્કેટ છે એ આજે ક્લોઝ છે નવા વર્ષના નિમિત્તે. એટલે આજે એક લેકલસ્ટર મોમેન્ટમ છે. હાલાકી જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ છે ત્યાં થોડું ટ્રેક્શન વધારે છે. લાર્જ કેપ સ્ટોક્સ થોડા રેન્જ બાઉન્ડ છે, કારણ કે ત્યાં વોલ્યુમનો અભાવના હિસાબે ત્યાં ફોલોઅપ બાઇંગ નથી. પણ જે મિડ એન્ડ સ્મોલ કેપમાં બ્રોડર માર્કેટની જે તેજી છે એ આજે પણ ઇન્ટેક્ટ છે. આટલી રેલી બાદ પણ માર્કેટને પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન્સ હોવા છતાં આજે જોશું તો ઘણા સેક્ટર સ્પેસિફિક માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે હવે થોડું સેકન્ડ હાફ છે એ થોડું એક સાયલેન્ટ રહેશે, એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ માટે તૈયાર રહેવું જોઈએ. બિલકુલ રવિભાઈ, જે પ્રકારે વર્ષના પહેલા દિવસે જ માર્કેટની આ પ્રકારની નબળી શરૂઆત થઈ છે, આજના દિવસ દરમિયાન જ્યાં સુધી માર્કેટ બંધ થાય છે ત્યાં સુધી કોઈ ફેરફારો જોવા મળી શકે? કોઈ મેજર ફેરફાર નહીં, કારણ કે માર્કેટ મહદઅંશે આજે ફ્લેટ રહ્યું છે. સાથે આજે યુએસ, યુકે, યુરોપિયન માર્કેટ આ બધું આજે ક્લોઝ છે. અધરવાઇઝ દોઢ વાગે યુરોપિયન માર્કેટની ઓપનિંગની મુવમેન્ટ પણ આપણને મળે. આજે યુરોપના અને યુકેના માર્કેટ નવા વર્ષ નિમિત્તે ક્લોઝ છે. એટલે મારા મત મુજબ કોઈ મોટી મુવમેન્ટની આશા ના રાખવી જોઈએ. આવી જ રીતે એક લેકલસ્ટર ટ્રેડિંગ સાથે આજનું માર્કેટ ક્લોઝ થઈ શકે છે. બિલકુલ રવિભાઈ, સેન્સેક્સની વાત કરીએ તે પહેલા નિફ્ટીની પણ વાત કરીએ. નિફ્ટીમાં હાલ આ પ્રકારે અત્યારે કેવો માહોલ છે? અત્યારે માર્કેટમાં નિફ્ટી શું કરી રહી છે, અને તે બાદ રોકાણકારો જ્યારે નિફ્ટીમાં રોકાણ કરે છે તેમના માટે કોઈ લાભદાયક સમાચાર? બેસિકલી નિફ્ટી એક રેન્જમાં છે. 7 પોઈન્ટની તેજી સાથે અને સેન્સેક્સ 7 પોઈન્ટની મંદી સાથે કારોબાર કરી રહ્યા છે. આ લેવલ સ્પેસિફિક 72,000નું લેવલ સેન્સેક્સે હોલ્ડ કરી રાખ્યું છે. નિફ્ટી પણ પોતાનું 21,700નું લેવલ હોલ્ડ કરી રાખ્યું છે. તો આઈ થિંક એ મેજરલી જે માર્કેટમાં આ રીતે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે. સમાચારોની વાત કરીએ તો પર્ટિક્યુલર જે ઓટો સેક્ટર માટે આજે ઓટો સેલ્સના આંકડાઓ આવી રહ્યા છે. મોટાભાગની કંપનીઓ થોડી ટ્રેલ કરી છે, એટલે કે એક્સપેક્ટેશન કરતા થોડા ઓટો સેલ્સના આંકડાઓ જે ડિસેમ્બરના છે એ નીચે આવી રહ્યા છે. એને રિએક્શન મળી રહ્યું છે. અને જે ઈવી પ્લે છે, ગત ટ્રેડિંગ સેશનમાં ન્યૂઝ હતું કે આગળ જતા 2030 સુધીમાં 8,200,000 ડીઝલ બસોને ઈવીમાં ફેરવવાની છે. એટલે બહુ મોટા ઓર્ડર સાઇઝની એક એક્સપેક્ટેશન હિસાબે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ઉપર છે. ગવર્મેન્ટ પીએસયુઝમાં ઘણું સારું ટ્રેક્શન છે. ત્યાં વેલ્યુએશનના કમ્ફર્ટ ફંડને મળી રહ્યા છે. એના હિસાબે ત્યાં સતત બાઇંગ છે. અને સૌથી મોટા પોઝિટિવ ન્યૂઝ માર્કેટ માટે એ રહ્યા કે માર્કેટમાં રજાઓનો માહોલ હોવા છતાં, છુટ્ટીઓનો માહોલ હોવા છતાં હિસ્ટોરિકલી એવું બન્યું છે કે છેલ્લા વીકમાં એફઆઈએસ છે એ વેચીને જતા હોય છે. પરંતુ આ વર્ષે થોડી સ્ટોરી અલગ છે. આ વર્ષે એફઆઈએસ નું બાઇંગ છેલ્લા અઠવાડિયામાં બહુ સારું રહ્યું. અને આજે પણ ટ્રેડિંગ સેશન જોતા એવું લાગી રહ્યું છે કે એફઆઈ નું ટ્રેક્શન હજી પણ છે. તો માર્કેટ માટે જો પોઝિટિવ કોઈ ન્યૂઝ હોય તો એ સતત જે એફઆઈએસ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનો ભારતીય માર્કેટ તરફનું રૂખ છે જે પોઝિટિવ થયો છે, એ મારા હિસાબે એક પોઝિટિવ બાબત ગણી શકાય. બિલકુલ રવિભાઈ, વર્ષના પહેલા દિવસે માર્કેટની જે નબળી શરૂઆત થઈ રહી છે આપણે તમામ લોકો જોઈ શકીએ છીએ, આપ પણ કહી રહ્યા છો જે પ્રકારે. પરંતુ 2024ની આ શરૂઆત છે, આજે પહેલો દિવસ છે. હવે આપના મતે એવા કયા કયા શેર છે જે રોકાણકારો માટે આગળના દિવસોમાં લાભદાયક બની શકે? લાભદાયકમાં સેક્ટર વાઇઝ મને ઓટો એન્સિલરી સેક્ટર સારું લાગી રહ્યું છે. ઓટો એન્સિલરી થોડા સેલ્સના આંકડા ઉપર નીચે રહ્યા, પણ આગળ જતા જે કંપનીઓ ઈવીની ઓટો એન્સિલરીમાં જોડાયા છે ત્યાં ટ્રેક્શન ઇન્ટેક્ટ રહેશે. આ ટેસ્લાના પણ ભારત આવવાનું ન્યૂઝ છે. તો એ આધારે એવું લાગી રહ્યું છે કે સોના કોમ્સ, એટલે કે જે લાસ્ટ યર રિલીઝ થઈ સોના BLW, એમાં રોકાણ કરો. અને સેકન્ડ રહેશે પ્રિઝન કેમ્સા, જે પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં એક ઘણું સારું એનું માર્કેટ શેર છે એન્સિલરીમાં. તો આ બે શેરમાં મને પોઝિટિવ ફોકસ લાગી રહ્યું છે. આ ઉપરાંત ઈવીના ડાયરેક્ટ કનેક્શન સાથે જોડાયેલી કંપનીઓ જેમાં ગ્રેવ્સ ઉપર ફોકસ કરો. આ કંપની પણ વેલ્યુએશન વાઇઝ બેટર છે. હેલ્થકેર કંપની સારું કરી રહી છે. હેલ્થકેરમાં ગ્રેન્યુલ્સ ઇન્ડિયા અને સન ફાર્મા, આ બે ધ્યાન રાખો. અને ડાયરેક્ટ જે
હોસ્પિટલ સાથે ચેઇન સાથે જોડાયેલી કંપનીઓમાં ફોર્ટિસ ને એપોલો હોસ્પિટલ, તો હેલ્થકેર સેગમેન્ટમાં 2 ફાર્મા અને 2 હેલ્થકેર, એ આ 4 શેરમાં ફોકસ કરવું જોઈએ. તો આ કમ્બાઇન મને એવું લાગી રહ્યું છે જે આ 7 સ્ટોક આપણે ડિસ્કસ કર્યા એનો પોર્ટફોલિયો માર્કેટમાં જો વિપરીત અસર પણ આવશે છતાં પણ આ 7 સ્ટોક છે ત્યાં મને એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમ ઇન્ટેક રહી શકે છે, પોઝિટિવ રહી શકે છે. બિલકુલ રવિભાઈ, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ તમામ જે સેક્ટર ગ્રીન ઝોનમાં ખુલ્યા છે તે પણ એક સારી બાબત કહી શકાય. હવે 2024નું પ્રથમ અઠવાડિયું છે તેને લઈને જો વાત કરવામાં આવે તો હવે 2024ના પ્રથમ સપ્તાહમાં એવા કયા શેર છે જે રોકાણકારો તેમાં રોકાણ કરે તો તેમને પૂરા સપ્તાહ દરમિયાન તેમને કોઈ ફાયદો થઈ શકે, એટલે કે એ પ્રકારના શેરમાં રોકાણ કરવું યોગ્ય છે તે બાબતે આપ થોડી માહિતગાર જણાવો તો. ઝડપથી આમ જે અત્યારે હજી વીક ચાલુ થયું છે, વીકના આગળ જતા હજી 1 થી 2 ટ્રેડિંગ સેશન પૂરતું ગ્લોબલ ઇન્વેસ્ટર અને ગ્લોબલ સેન્ટિમેન્ટનો ભાવ રહેશે. આ સપ્તાહના અંતમાં યુએસના નોન ફાર્મ ડેટા આવવાના છે, એટલે કે એના જોબ માર્કેટના. આ ખાસા ઇમ્પોર્ટન્ટ રહેશે. આની વોલ્ટાલિટી અને આની માર્કેટ ઉપર ઇમ્પેક્ટ થશે. ત્યાં સુધી થોડું સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક ટ્રેડ માટે તૈયાર રહેવું જોઈએ. ઓવરઓલ નિફ્ટીમાં આ વીક દરમિયાન એવું લાગી રહ્યું છે કે કન્સોલિડેશન રેન્જમાં રહેશે. નીચે 21,520 ઉપર 21,900 આવી એક બ્રોડર રેન્જમાં માર્કેટ ફસાયેલું રહેશે. કોઈ મોટી ઉથલપાથલની આશા ઓછી રાખવી જોઈએ. આ સેક્ટર સ્પેસિફિક જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે આ સપ્તાહમાં જેમ મેં ઓટો એન્સિલરીની વાત કરી એ સેક્ટર પોઝિટિવ રહેશે. વાઇબ્રન્ટની ઇવેન્ટમાં અત્યારે જે મીડિયા સોર્સિસ એવું કહે છે કે કદાચ ટેસ્લાની એન્ટ્રી થઈ શકે, તો જો ટેસ્લાની એન્ટ્રી થાય છે તો એના લગતા સેન્ટિમેન્ટ છે એ એટલીસ્ટ ઉત્તરાયણ સુધી જળવાઈ રહેશે જ્યાં સુધી વાઇબ્રન્ટની ઇમ્પેક્ટ નહીં આવે, વાઇબ્રન્ટમાં ઓફિશિયલ અનાઉન્સ નહીં થાય. સેકન્ડ એવું લાગી રહ્યું છે કે પીએસયુ બેંકો છે ત્યાં ટ્રેક્શન સારું બન્યું છે. એફઆઈએસ નું બાઇંગ રહેશે તો પીએસયુ બેંકને પણ આનો એક સપોર્ટ મળશે. આમ પણ વેલ્યુએશન વાઇઝ ત્યાં કમ્ફર્ટ છે. ત્રીજું રહેશે પાવર સેક્ટર. પાવર ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને આ જે પેસ છે ઘણો વધારે છે અને તમે જોશો તો હર મહિને પાવર સેક્ટરની ડિમાન્ડ છે, એનર્જીની ડિમાન્ડ છે એ નવા રેકોર્ડ બ્રેક ઇન્ડિયામાં કરી રહી છે. તો પાવર સાથે જોડાયેલી કંપનીઓ ફોકસ કરો તો આ 3 સેક્ટર છે જે હજી એવું લાગી રહ્યું છે કે મહદઅંશે પીએસયુ કંપનીઓ, પાવર કંપનીઓ, આ ઉપરાંત તમે જોશો તો ઓટો એન્સિલરી, આ 3 સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ. આ સપ્તાહ દરમિયાન ત્યાં ટ્રેક્શન બન્યું રહેશે. ઓટો એન્સિલરીમાં સોનાકોમ્સ અને જે આગળ મેં પ્રિઝન કેમ્પસાફ્ટની વાત કરી. સેકન્ડ જે તમે એનર્જીમાં જાઓ તો ટાટા પાવર, જેએસડબલ્યુ એનર્જી, આ પોઝિટિવ ફોકસમાં રહી શકે. આ ઉપરાંત જોઈએ તો અત્યારે જે રીતે માર્કેટનું કન્સોલિડેશન છે, પીએસયુ બેંકમાં જેમ વાત કરી, જેમાં બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્ર આ બે ઉપર ફોકસ કરો તો આ 6 થી 7 સ્ટોક છે જે ડિસ્પાઇટ કે માર્કેટ વોલ્ટાઇલ થશે, એક રેન્જમાં મુવમેન્ટ રહેશે, પણ છતાં ટ્રેક્શન વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટર છે ત્યાં તમને હજી પણ સારી અપસાઇડ, હજી પણ સારી મૂવ બનવાની આશા રાખવી જોઈએ. બિલકુલ રવિભાઈ, હાલની શેર માર્કેટની બજાર સ્થિતિ શું છે અને ખાસ કરીને નિફ્ટીમાં કોઈ ફેરફાર જોવા મળી શકે ખરા હવે? નિફ્ટીમાં મોટા ફેરફારની આશા ના રાખવી જોઈએ, પણ હા નિફ્ટી એક હાયર લેવલ પર છે. ગયા કેલેન્ડર યરમાં ઘણું સારું રિટર્ન આપી દીધું છે. હવે પ્રોબેબિલિટી ઓફ રિટર્ન ધીમે ધીમે ઓછી થશે એનું થોડું દર્શક મિત્રોએ ધ્યાન રાખવું પડશે. આ વખતે થોડું સિલેક્ટિવ રહેવું પડશે. નિફ્ટીનું અને માર્કેટનું જે કોરિલેશન હતું એ ધીમે ધીમે ઓછું છે. એ કઈ રીતે? નિફ્ટી 50 છે 50 સ્ટોક્સની બનેલું ઇન્ડેક્સ છે. આ 50 સ્ટોક્સમાં ટ્રેક્શન કમ્પેરેટિવ ઓછું રહ્યું છે, પણ માર્કેટનું જે ફોકસ છે બ્રોડર ઇકોનોમી પર વધારે છે, જેમાં મિડ કેપ સ્ટોક છે, સ્મોલ કેપ સ્ટોક છે, ત્યાં તમને પર્સન્ટેજ રિટર્ન સારા મળી રહ્યા છે. ડિસ્પાઇટ કે ઘણા ચાલ્યા છે છતાં ઓપોર્ચ્યુનિટી બેઝ ઇન્વેસ્ટમેન્ટ તમારે વિચારવું જોઈએ. મારા મત મુજબ જ્યાં તમે સિલેક્ટિવ રહેશો તો નિફ્ટીના ડિસ્પાઇટ નિફ્ટી એક રેન્જમાં રહેવાની આશા છે, પણ સ્ટોક વાઇઝ મોમેન્ટમ હજી પણ બનવું રહેશે. બિલકુલ રવિભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.